ગેસ ખૂબ જ ઓછો વપરાય તે રીતે આજે આપણે બનાવીશું સાંજનું ડિનર। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે એક બાઉલ લઈ લીધો છે, તેનામાં 1 કપ જેટલી આપણે તુવરની દાળ ઉમેરી દીધી છે, સાથે સાથે હાફ કપ જેટલા આપણે શીંગના દાણા ઉમેરી દીધા છે। હવે આ દાળને આપણે 2 થી 3 પાણીથી ધોઈ લઈશું, જેથી દાળ ચોખ્ખી થઈ જાય। હવે આ દાળમાં આપણે પાણી નાખી અને 2 કલાક માટે તેને સાઈડમાં મૂકી દઈશું। તમે અડધા કલાક માટે પણ તેને સાઈડમાં મૂકી શકો છો, તો દાળ ખૂબ જ સરસ એવી ફૂલી જશે। અહીં 2 કલાક બાદ તમે રિઝલ્ટ જોઈ રહ્યા છો કે દાળ એકદમ સરસ એવી આપણી પોતાની સાઈઝથી ડબલ થઈ ગઈ છે, ફૂલાઈ ગઈ છે, અને મગફળી જોઈએ તો એની સાઈઝથી પણ તે ડબલ થઈ ગઈ છે। તો એકદમ સરસ એવા આ પલળી ગયા છે દાળ અને મગફળી। હવે આપણે અહીં કુકર લઈ લેવાનું છે અને કુકરમાં આપણે દાળ અને આ મગફળીને એડ કરી દઈશું પાણી સમેત। હવે ફ્રેન્ડ્સ, આપણે થોડું પાણી તેનામાં ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે તેનામાં લીમડાના પાન ઉમેરી દઈશું અને ત્યાર પછી એક તીખું લીલું મરચું લઈ લીધું છે, તો એ પણ આપણે કુકરમાં જ ઉમેરી દેવાનું છે। તમે વઘારમાં પણ ઉમેરી શકો છો, પણ આપણે દાળ વઘારીએ ને એનાથી પહેલા બાફવામાં તમે આ મરચું નાખશો ને તો ટેસ્ટ દાળનો ખૂબ સારો એવો આવશે। તો અહીં મીઠું નથી ઉમેર્યું, થોડી હળદર ઉમેરી છે અને 2 થી 3 વિસલ આપણે કરી લઈશું। હવે સાઈડમાં આપણે ઘઉંનો લોટ લઈ લઈશું 1 કપ જેટલો, તેનામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ત્યાર પછી આપણે અહીં ઉમેરવાના છે ઘરના બધા જ મસાલા। તો અહીં આપણે થોડો અજમો પણ ક્રશ કરીને ઉમેરી દઈશું, જેથી કરીને ટેસ્ટ ખૂબ સારો એવો આવે। થોડો આપણે ગરમ મસાલો ઉમેરીશું, 1 ચમચી આપણે ઉમેરી દઈશું ધાણાનો પાવડર, અડધી ચમચી હળદર ઉમેરીશું, 1 ચમચી તીખો લાલ મરચાંનો પાવડર અને થોડી અમથી હિંગ ઉમેરીશું। મોણ માટે આપણે તેલ ઉમેરી દઈશું અને લાસ્ટમાં આપણે 1 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું, જેથી કરીને ઢોકળીનો ટેસ્ટ ખૂબ સારો એવો આવે। તો વધારે ચણાનો લોટ ઉમેરશો તો એટલી દાળ ઢોકળી ખાવાની મજા નહીં આવે, તો આપણે ઓછો જ ઉમેરવાનો છે ચણાનો લોટ, 1 ચમચી જેટલો ઉમેરશો તો પણ ટેસ્ટ સારો એવો આવશે। હવે ફ્રેન્ડ્સ, આપણે અહીં પાણી લઈ લેવાનું છે, જરૂરિયાત મુજબ આપણે પાણી ઉમેરી અને લોટ બાંધી લેવાનું છે। તો આ લોટને આપણે કઠણ પણ નથી બાંધવાનું અને ઢીલું પણ નથી બાંધવાનું, તો તમે સમજી ગયા હશો કે આ લોટને આપણે મીડિયમ બાંધવાનો છે, નહીં કઠણ કે નહીં ઢીલો। હવે થોડું તેલ નાખી અને આ લોટને આપણે એકદમ સરસ રીતે મસળી લઈશું, જેથી કરીને આપણી ઢોકળી એકદમ સરસ એવી દેખાવમાં પણ સારી બને। તો ફ્રેન્ડ્સ, અહીં આપણે થોડું તેલ લઈ લીધું છે અને આપણે એક જ હાથથી આ લોટને મસળી રહ્યા છીએ, કારણ કે ક્વોન્ટિટી ઓછી છે, તો એક હાથથી સરસ એવો લોટ મસળાઈ જશે। હવે તેનામાંથી આપણે લુઓ રેડી કરવાનો છે, તો એ લુઆમાંથી આપણે રોટલી બનાવીશું। તો અહીં તમે લોટ પણ જોઈ રહ્યા છો કે મેં કઈ ટાઈપનો બાંધ્યો છે। તો અહીં આપણે લુઓ રેડી કરવાનો છે અને ત્યાર પછી પાટલો લઈ લેશું અને કોરા લોટમાં આપણે આ લુઆને ડીપ કરીશું અને તેની એકદમ મોટી એવી રોટલી વણી લેશું। તો અહીં આપણે લુઓ થોડો જાડો જ રાખવાનો છે, બહુ ઝીણા ઝીણા લુવા કરશો તો તમને વારે ઘડી રોટલી વણવી પડશે, એના કરતાં એક જાડો લુઓ કરી અને એકદમ મોટી રોટલી વણી લેવાની, એટલે પાતળી પણ થઈ જાય અને ઝટપટ વણાઈ પણ જાય। તો આજે આપણે ફ્રેન્ડ્સ બનાવી રહ્યા છીએ દાળ ઢોકળી, એ પણ કુકરમાં બનાવીશું। તો આમ તમે વિચારતા હશો કે કુકરમાં જ બધા બનાવતા હોય, પણ આપણે દાળ તેનામાં બાફતા હોઈએ છીએ, પણ આજે આપણે ઢોકળી પણ તેનામાં જ બાફવાના છીએ। તો વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો અહીં રોટલી વણાઈ ગઈ છે ફ્રેન્ડ્સ, આપણે તેનામાં કટ લગાવી દઈશું। તો પહેલે આપણે સીધા કટ લગાવીશું, પછી આડા કટ લગાવી દઈશું। તો તમે આ ટાઈપની પણ ઢોકળી બનાવી શકો છો, ચોરસ ઢોકળી પણ બનાવી શકો છો અને ગોળ ઢોકળી પણ બનાવી શકો છો। તો ગોળ ઢોકળી બનાવવી હોય ને તો તમને કોઈ પણ ગ્લાસ કે વાટકી લઈ લેવાની, એની મદદથી તમને કાપા નાખી દેવાના। તો અહીં મેં ચાકુથી જ ઇઝીલી કટ થાય તે રીતની ઢોકળીને કટ કરી લીધી છે। તમે જોઈ રહ્યા છો કે મેં તેને કેટલી થીક રાખી છે। તો આપણે બહુ જાડી નથી વણવાની, થોડી આપણે તેને પતલી વણવાની છે, એકદમ પતલી પણ ન વણતા, જે હું વિડીયોમાં બતાવી રહી છું ને એ ટાઈપની જ આપણે ઢોકળી વણી લેવાની છે। તો અહીં બીજી રોટલી પણ મેં રેડી કરી લીધી છે અને તેનામાંથી પણ આપણે કટકા કરી લીધા છે। હવે અહીં ફક્ત 3 જ વિસલમાં તમે જોઈ રહ્યા છો કે દાળ અને મગફળી એટલા સરસ એવા બફાઈ ગયા છે, આપણે બહુ વખત કુકરને ગેસ ઉપર ચડાવવાની જરૂરત જ નથી પડી, ફક્ત 3 વિસલમાં એકદમ સરસ એવી આપણી આપણી દાળ અને મગફળી બફાઈ ગઈ છે। તેનામાં આપણે પાણી નાખી અને તેને બ્લેન્ડ કરી લઈશું, જેથી કરીને બધું જ એક રસ થઈ જાય।
તો ફ્રેન્ડ્સ અહીં આપણે જ્યારે ગેસની ફ્લેમ બંધ કરીએ ને તો આપણે થોડી વાર માટે કુકરમાંથી હવા બહાર નહીં કાઢવાની. પરિણામે તેના પ્રેશરથી જ આ જે દાળ છે સરસ એવી બફાઈ જશે. હવે આપણે આ દાળ ઢોકળીમાં પણ બધા જ મસાલા ઉમેરીશું. ગરમ મસાલો, હળદરનો પાવડર, લાલ મરચાંનો પાવડર અને 1 ચમચી આપણે ઉમેરી દીધો છે ધાણાનો પાવડર. તેને પણ આપણે બ્લેન્ડ કરી લઈશું જેથી કરીને બધું એક રસ થઈ જાય. હવે પાછું આ કુકરને આપણે ગેસ ઉપર મૂકી દઈશું. સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું અને જે ઢોકળી આપણે બનાવીને રાખી છે એ બધી જ ઢોકળી આપણે અહીં એડ કરી દેવાની છે. તો 1 બાય 1 આપણે બધી ઢોકળી એડ કરી દઈશું. હવે તમને એવું લાગતું હશે કે આ તળિયે ચોટી જશે, તો એવું બિલકુલ નહીં થાય ફ્રેન્ડ્સ, કારણ કે પ્રેશર ખતમ થયો ને કુકરનું, એટલે મેં ખોલી લીધું હતું ઢાંકણ અને તેનામાં બધા મસાલા ઉમેરી, પાણી ઉમેરી અને ફરી પાછું આ કુકરને મેં ગેસ ઉપર મૂકી દીધું. એટલે દાળ ગરમ જ છે અને દાળ ગરમ હોય એટલે આપણે ઢોકળી ઉમેરીએ તો એ બિલકુલ તળિયે ચોટતી નથી. હવે ફ્રેન્ડ્સ અહીં મેં 1 નંગ જેટલું ટામેટું કટ કરીને ઉપરથી ઉમેરી દીધું છે અને આપણે અહીં થોડું પાણી ઉમેરી લેવાનું જેથી કરીને આપણે આની વિસલ કરાવીએ તો ઢોકળી જે છે એ સરસ એવી કૂક થઈ જાય અને પાણી ઓછું હોય એના લીધે તળિયે ચોટે નહીં, એટલા માટે પાણી થોડું એક્સ્ટ્રા ઉમેરી દેવાનું જેથી ઢોકળી એકદમ સરસ એવી રંધાઈ જાય. અને થોડું આપણે ગોળ ઉમેર્યું છે, તમને પસંદ હોય તો ઉમેરજો, અન્યથા તમે સ્કીપ કરી શકો છો. હવે ફ્રેન્ડ્સ આપણે ફક્ત 2 વિસલ કરીશું ઢાંકણ ઢાંકીને. 2 વિસલમાં આપણી એકદમ સરસ એવી રબડી જેવી દાળ ઢોકળી બનીને રેડી થઈ જશે. 2 વિસલ થઈ ગઈ, ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને કુકરમાં જે અંદર હવા છે તેને મેં બિલકુલ કાઢી નથી, આમને આમ રહેવા દીધું છે જેથી ઢોકળી એકદમ સરસ એવી રંધાઈ જાય. હવે ફ્રેન્ડ્સ આપણે એક પેનમાં તેલ લઈ લીધું છે, તેનામાં રાઈ, જીરું, હિંગ ઉમેરી દઈશું, થોડા આખા મસાલા, મરી, લવંગ, લાલ મરચાં અને સાથે સાથે આપણે તજનો ટુકડો અને થોડી આપણે હિંગ ઉમેરી દઈશું. અને અહીં મેં અદરક લઈ લીધું છે, તો અદરકને આપણે ક્રશ કરી લેશું. તો અદરકની જગ્યાએ તમે આદુ, મરચાં, લસણની પણ પેસ્ટ ઉમેરી શકો છો જો તમને લસણવાળી ઢોકળી ખાવી હોય તો. તો આજે હું લસણ નથી ઉમેરી, ફક્ત થોડું આદુ ઉમેરું છું. અત્યારે ગરમી છે, તમને ન પણ ઉમેરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો, પણ ઉમેરશો તો ટેસ્ટ સારો એવો આવશે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દીધી છે. આપણે અદરકને થોડું તેલમાં સાતળી લઈશું અને ત્યાર પછી અડધી ચમચી જેટલો આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું જેથી કરીને કલર ખૂબ સરસ એવો આવે. તો આ ફ્રેન્ડ્સ આપણે ઢોકળી માટે તડકો રેડી કર્યો છે. તો આપણો તડકો રેડી થઈ ગયો છે. ગેસની ફ્લેમ પણ આપણે બંધ કરી દીધી છે. હવે આપણે કુકર ખોલીને જોઈ લઈશું કે આપણી ઢોકળી બફાણી કે નહીં. તો અહીં તમે જોઈ રહ્યા છો કે ઢોકળી એકદમ સરસ એવી બફાઈ ગઈ છે, એકદમ ચીકાસવાળી થઈ ગઈ છે. આવી તો આપણે કઢાઈયામાં પણ વઘારીએ ને તો પણ નથી બનતી. એકદમ એનો જે રસો હોય ને એકદમ ઘાટો ઘાટો તૈયાર થાય છે અને ખાવાની એટલી મજા આવે છે. એકદમ લસકણી લચીલી આપણી ઢોકળી બનીને રેડી થાય છે. તમે અહીં જોઈ રહ્યા છો વિડીયોમાં કે કેટલી શાઇનિંગ વાળી દેખાઈ રહી છે. તો ફ્રેન્ડ્સ હવે એનામાં આપણે આ તડકો ઉમેરી દઈશું ઉપરથી જેથી કરીને આ દાળ ઢોકળીનો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવે અને આ તડકાને આપણે દાળ ઢોકળીમાં મિક્સ કરી લેશું. તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજની રેસીપી તમને ગમી હશે, કારણ કે આપણે ખૂબ જ ઓછા ગેસ વાપરીને આ દાળ ઢોકળીની રેસીપી રેડી કરી છે. અત્યારે એલપીજી ગેસ ખૂબ જ ઓછું મળી રહ્યું છે, ખૂબ જ કટોકટી હાલી રહી છે, તો આપણે કુકરમાં આવી વાનગીઓ બનાવવાની બધાને ભાવે પર ખરી અને ગેસની પણ બચત થાય અને ઝટપટ બની પણ જાય. તો આ દાળ ઢોકળી બનાવવામાં મને 10 મિનિટ પણ નથી લાગ્યા. તો ફ્રેન્ડ્સ આ દાળ ઢોકળીને આપણે સર્વ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ વિડીયો અત્યાર સુધીમાં જરા પણ ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને હા, ચેનલ પર તમે નવા આવ્યા છો તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો જેથી આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે. હવે ફ્રેન્ડ્સ આ દાળ ઢોકળીને કેવી રીતના ખાવાની, તો લીંબુ, ડુંગળી, ટામેટું ઉપર તમે છાંટીને પણ ખાઈ શકો છો અને એનામાં ઘી નાખીને પણ ખાઈ શકો છો. તો હું અહીં લીંબુ અત્યારે ઉમેરી રહી છું અને ઘણી વખત અમે ડુંગળી અને ટામેટું ઉપરથી નાખી અને સર્વ કરતા હોઈએ છીએ. તો તમને કઈ રીત ગમે છે દાળ ઢોકળીની એ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ જણાવવાનું બિલકુલ ના ભૂલતા. ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.